છેલ્લું શોઈંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શનમાં આપણે હવે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ કે ડિસ્પાઇટનું જોઈએ કે ક્યાં ઉપયોગ થાય. તો કે ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ એના પછી હંમેશા શું કીધું કે પોઝેસિવ કેસ એટલે કે માલિકીની પણાની જે વિભક્તિ, જેમ કે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર્સ, રાધાસ, માય સિસ્ટર્સ, મનુસ, કે એવી રીતે કોઈ માલિકી કેસ પોઝેસિવ કેસ આપેલું હોય તે એ ઇન્સ્પાઇટ ઓફ પછી પોઝેસિવ કેસ આવે, અથવા તો તમે નાઉન છે એનો પણ ઉપયોગ કરી શકો. અને ઘણી વખત એવું પણ કરી શકો કે આઈએનજી વાળું ક્રિયાપદ છે એ પણ તમે ઉપયોગ કરી શકો. ફોર્મેટ જોઈએ તો પહેલાં ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ પ્લસ પોઝેસિવ કેસ વિશેષણ અને બીજું વાક્ય. જો એક્ઝામ્પલ આપ્યું કે ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ વીક મિસિસ પરમાર કેન વોક ફાસ્ટ. જો આવ્યું ઇન્સ્પાઇટ કે એની જગ્યાએ ડિસ્પાઇટનો પણ તમે ઉપયોગ કરી શકો. બી હર આવ્યું એ હર છે એ શું થયું તો કે પોઝેસિવ કેસ. પછી બીઈંગ આપણે જે મેં હમણાં વાત કરી એમ કે તમે આઈએનજી વાળું ફોર્મ છે એ પણ મૂકી શકો કે ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ વીક મિસિસ પરમાર કેન વોક ફાસ્ટ. કે મિસિસ પરમાર છે એ વીક એટલે કે નબળા હોવા છતાં પણ તે ઝડપથી ચાલી શકે છે. ટૂંકમાં વિરોધાભાસ જ્યારે દર્શાવવાનો હોય એટલે કે શોઈંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન છે એ શું દર્શાવે? વિરોધાભાસ. ને વિરોધાભાસ દર્શાવતા ફંક્શનમાં કીવર્ડ તરીકે આપણે આગળ જોયું તેમ ધો, અલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એસ, બટ, યેટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ એમનો ઉપયોગ થાય. હવે એના પછીનું નેક્સ્ટ ફંક્શન છે કે ઓફરિંગ સજેશન એટલે કે એડવાઇસ અને શુડ, ઓડ ટુ અને હેડ બેટર. કે આ ફંક્શનમાં કોનો ઉપયોગ થશે તો કે કીવર્ડ તરીકે શુડ, ઓડ ટુ અને હેડ બેટરનો ઉપયોગ થાય. હવે આ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિઓને કોઈ પણ બાબતનું સલાહ સૂચન આપવાની હોય. માની લો કે કોઈ વ્યક્તિ દ્વારા બીજી કોઈ વ્યક્તિને સલાહ કે એટલે કે એડવાઇસ આપવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. અને આ ફંક્શનમાં કીવર્ડ તરીકે શું આવશે તો કે શુડ, ઓડ ટુ અને બેટર. હવે શુડનો ઉપયોગ ક્યારે થાય અને કેવી પ્રકારની સલાહ હોય ત્યારે શુડ વપરાય અને કેવા પ્રકારની સલાહ? જો શું કીધું પહેલાં એવું શુડ તો એ શું આવ્યું ખાલી સજેશન કે સૂચન કરવાનું હોય ત્યારે આપણે શુડનો ઉપયોગ થાય. પછી એવું એટલે કે શુડ એટલે કે સજેશન કેમ કીધું હોય કે યુ આર વીક ઇન ઇંગ્લિશ, કે યુ આર વીક ઇન ઇંગ્લિશ, યુ શુડ હાર્ડ વર્ક, કે તું ઇંગ્લિશમાં નબળી છો એટલે તારે તેમાં મહેનત કરવાની જરૂર છે. એ સામાન્ય સલાહ જ્યારે આપવાની હોય ત્યારે એ શુડનો ઉપયોગ થાય. હવે કે શુડ થયું પછી ઓડ ટુ, કે ઓડ ટુનો ઉપયોગ ક્યારે થાય કે સ્ટ્રોંગર સજેશન, કે સામાન્ય સૂચન કરતાં થોડુંક વધારે કે આ ભારપૂર્વક સૂચન કરવાનું હોય. કે એમ કીધું હોય કે યુ આર લેટ ઇન સ્કૂલ, કે યુ ઓટ ટુ કમ સ્કૂલ ઇન ટાઈમ, કે તારે શાળાએ ટાઈમસર આવવાનું છે. એટલે કે જ્યારે સ્ટ્રોંગ થોડુંક સૂચન ભારપૂર્વકનું દર્શાવેલું હોય ત્યારે ઓટ ટુનો ઉપયોગ થાય. અને પછી હેડ બેટરનો ઉપયોગ ક્યારે થાય કે સ્ટ્રોંગેસ્ટ સજેશન, કે એકદમ ભારપૂર્વકનું સજેશન જ્યારે કરવાનું હોય, સૂચન કરવાનું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? જે હેડ બેટરનો ઉપયોગ કરવાનો છે. માની લો કે હી હેડ બીન વીક ઇન મેથ્સ ફોર લાસ્ટ 3 years, એટલે કે 3 વર્ષથી કે જ્યારથી સ્કૂલમાં એને બેસાડ્યા ત્યારથી તે મેથ્સમાં નબળી છે. પછી શું કીધું કે હી હેડ બેટર ડન હાર્ડ વર્ક, કે તેથી કે તું 3 વર્ષથી મેથ્સમાં નબળી છો તો તારે એ મેથ્સમાં હાર્ડ વર્ક કરવાનું જ છે. એટલે કે ટૂંકમાં સામાન્ય સૂચન આપવાનું હોય ત્યારે શુડનો ઉપયોગ થાય, થોડુંક ભારપૂર્વકનું સૂચન આપવાનું હોય ત્યારે ઓડ ટુનો ઉપયોગ થાય, અને વધારે ભારપૂર્વકનું સૂચન આપવાનું હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ થાય. હવે ફોર્મેટ જોઈએ તો પહેલું આવશે શુડવાળું. તો શુડમાં પહેલાં આવશે કર્તા પ્લસ શુડ
પ્લસ શુડ હારે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? V1 એટલે કે મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે એક્ઝામ્પલ જોઈએ એટલે આઈડિયા આવશે કે હી ઇઝ વીક, હી શુડ કન્સલ્ટ ધ ડૉક્ટર. હવે હી ઇઝ વીક એટલે કે જો પેલું વાક્ય આપ્યું કે તે નબળી છે, હી એટલે આવ્યું હી કર્તા તરીકે, શુડ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ એટલે કે V1, કે હી શુડ કન્સલ્ટ ધ ડૉક્ટર, કે તે નબળી છે એટલે તેને ડૉક્ટરને બતાવવું જોઈએ. હવે એના પછીનું આવ્યું ought to, તો ought to માં પણ પહેલાં આવશે કર્તા, પછી ought to, V1, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ. હવે એક્ઝામ્પલ જોઈએ કે હી હેઝ બીન ઇલ ફોર અ વીક, કે એક અઠવાડિયાથી તે બીમાર છે. હી ought to consult a physician, કે તેથી તેણે કોઈ સારા ફિઝિશિયનની સલાહ લેવી જોઈએ. હવે એ થયું કેટલા અઠવાડિયાથી છે? કે એક અઠવાડિયાથી છે એટલે એને શું કીધું કે ought to એટલે થોડુંક ભારપૂર્વકનું સૂચન કર્યું. હવે એના પછીનું નેક્સ્ટ આવ્યું હેડ બેટર, કે કરતા, હેડ બેટર, V1, કર્મ અને અન્ય શબ્દ. તો એમાં જો કર્તા તરીકે આવ્યું આપણે હી હેડ બીન ઇલ ફોર લાસ્ટ મંથ, કે તે છેલ્લા 1 મહિનાથી બીમાર છે. તો હી હેડ બેટર કન્સલ્ટ અ સ્પેશિયાલિસ્ટ, તો તેણે કોઈ સારા સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જ જોઈએ. પડી ખબર કે જ્યારે શુડનો ઉપયોગ થાય ત્યારે સામાન્ય સૂચન એટલે કે કરવા માટે શુડનો ઉપયોગ થાય, ભારપૂર્વકનું થોડુંક વધારે ભારપૂર્વકનું સૂચન કરવાનું હોય ત્યારે ought to નો ઉપયોગ થાય, અને એકદમ ભારપૂર્વક કોઈ સલાહ કે સૂચન આપવાની હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ થાય. અહીં આપણે આ ફંક્શન જોયું કે ઓફરિંગ સજેશન અને એડવાઇસ નામનું ફંક્શન જોયું. હવે એના પછીનું ફંક્શન છે કે એના પછીનું છે એક્સપ્રેસિંગ ચોઇસ. હવે એ ફંક્શન વિશે આપણે આગળ વાત જે કરીએ તો એક્સપ્રેસિંગ ચોઇસ નામના ફંક્શન વિશે આપણે ભણીશું. હવે એના પછીનું નેક્સ્ટ ફંક્શન છે કે એક્સપ્રેસિંગ ચોઇસ, કે આ ફંક્શનનો ક્યારેક જો એનું નામ જ એવું છે કે એક્સપ્રેસિંગ ચોઇસ એટલે કે કંઈક તમારે પસંદગી કરવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસ નામનું ફંક્શન છે એ વપરાય. હવે એમાં ક્યારે ઉપયોગ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ તેના કોઈ કાર્ય માટે તેમની પસંદગી અથવા તો કોઈ ઈચ્છા વ્યક્ત કરવા ઈચ્છે તો આ ફંક્શનનો ઉપયોગ થાય, કે કોઈ કાર્ય કરવા માટે એની ઈચ્છા દર્શાવે ત્યારે આ એક્સપ્રેસિંગ ચોઇસ નામનું ફંક્શન વપરાય. અથવા તો જ્યારે કોઈ વ્યક્તિનું કોઈ કાર્ય સંતોષકારક રીતે થઈ શક્યું ન હોય અને તેના વિકલ્પ સ્વરૂપે તેને કોઈ બીજું કાર્ય કરવાનું હોય ત્યારે એને આ ફંક્શન છે એનો ઉપયોગ થાય. માની લો કે કોઈ કાર્ય કર્યું હોય અને એમાંથી તેને સેટિસ્ફાય થયા ન હોય તો એ બીજું કાર્ય કરે ત્યારે આ કયું ફંક્શન વપરાય? તો કે એક્સપ્રેસિંગ ચોઇસ. માની લો કે મેં શું કીધું કે કોમર્સ લીધું, આર્ટ્સ લીધું, એના કરતાં સાયન્સ કોમર્સ લીધું હોત તો પડી ખબર. એટલે કે એવી રીતે પસંદગી સંતોષ, માની લો કે આર્ટ્સમાંથી એને જોઈએ એટલો સંતોષ ન મળ્યો હોય અને તો એમ કહે કે કોમર્સ લીધું, તો એટલે કે મેં આર્ટ્સ લીધું એના કરતાં કોમર્સ લીધું હોત તો, એટલે કે પસંદગીની કોઈ પસંદગી કે ઈચ્છા દર્શાવવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસ નામનું ફંક્શન છે એ વપરાય. એમાં કીવર્ડ તરીકે શું આવશે? તો કે વુડ રાધર, કે વુડ રાધર છે એ કીવર્ડ તરીકે ઉપયોગ થશે. હવે એના ફોર્મેટ વિશે વાત કરીશું. તો ફોર્મેટમાં પહેલાં આવશે સબ્જેક્ટ એટલે કે કરતા, પછી વુડ રાધર એટલે જેને આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે જ ઉપયોગ કરવાનો છે, વુડ રાધર. એના પછી વુડ રાધર પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ આવશે. પછી નેક્સ્ટ આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી ધેન અને અન્ય શબ્દ અધર વર્ડ્સ. હવે એક્ઝામ્પલ જોઈએ એટલે સમજાશે કે અમી વુડ રાધર મીટ મી ધેન લીવ ધ ઓફિસ, કે અમી છે એ ઓફિસ છોડી એક પહેલાં મને મળી હોત તો, એટલે કે એણે ઓફિસ છોડી એ પહેલાં મને મળી હોત તો, એટલે કે ટૂંકમાં પસંદગીનો ભાવ છે એ દર્શાવવાનો હોય અથવા તો કોઈ સંતોષકારક ક્રિયા છે એ ન મળી હોય તો ત્યારે એની બીજી ક્રિયા કરવાની હોય ત્યારે એક્સપ્રેસિંગ ચોઇસ નામનું ફંક્શન છે એ વપરાય. અથવા તો શું કીધું કે આઈ વુડ રાધર વોક ધેન
રેસ્ટ ધેન વોક, કે હું ચાલી એના કરતાં મેં આરામ કર્યો હોત તો, એટલે કે ટૂંકમાં બે વિકલ્પ દર્શાવવા, વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય ત્યારે આ એક્સપ્રેસિંગ ચોઇસ નામનું ફંક્શન છે એ વપરાય. એના પછીનું નેક્સ્ટ ફંક્શન છે કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવ ચોઇસ એટલે બે વિકલ્પ તમને આપેલા હોય તો એમાંથી માની લો કે કોઈ તો કાં તો આ ગમશે અથવા તો આ, અને બેમાંથી એક પણની પસંદગી ન કરવાની હોય ત્યારે અલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન છે એ વપરાય. અલ્ટરનેટિવ ચોઇસમાં ખાસ કીવર્ડ યાદ રાખજો કે કીવર્ડ તરીકે શું આવશે? આઈધર ઓર અને નાઈધર નોર. હવે આઈધર ઓરનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવાની હોય, કે આઈ લાઈક આઈધર ટી ઓર કોફી, કે મને કાં તો ચા અથવા તો કોફી કોઈ પણ ચાલશે. પછી નાઈધર નોરનો ઉપયોગ ક્યારે થાય? કે બેમાંથી એક પણ નહીં, કે બેમાંથી એક પણ વિકલ્પની પસંદગી કરવાની ના હોય ત્યારે નાઈધર નોરનો ઉપયોગ થાય. કે આઈ લાઈક નાઈધર ટી નોર કોફી, કે મને ચા પણ નથી ભાવતી કે કોફી પણ નથી ભાવતી. એટલે કે આઈધર ઓર અને નાઈધર નોર, કે અલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન હોય તો કીવર્ડ તરીકે આવશે આઈધર ઓર અને નાઈધર નોર. પછી કીધું કે એક્સપ્રેસિંગ ચોઇસ નામનું ફંક્શન હોય તો કીવર્ડ તરીકે આવશે વુડ રાધર. એવી જ રીતે એક્સપ્રેસિંગ ચોઇસ નામનું, જેમ આગળ આપણે જોયું તે એક્સપ્રેસિંગ સજેશન નામનું ફંક્શન હોય તો એમાં કીવર્ડ તરીકે આવશે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. આવી રીતે તમારે જો, અને શોઈંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન હોય તો શોઈંગ કોન્ટ્રાસ્ટમાં આવશે ધો, હાવેવર, એઝ, ધો, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ખાસ બધાના કીવર્ડ તમારે યાદ રાખવાના. કીવર્ડ જો યાદ હશે તો તમને ક્લાસિફિકેશન ઓફ ફંક્શન અને રિસ્પોન્સ ફંક્શન છે તમને આરામથી રોકડા માર્ક્સ તમે મેળવી શકશો. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમારે કીવર્ડ બી યાદ રાખવાનો, પ્લસ તમારે એનું ફોર્મેટ યાદ રાખશો એટલે તમે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરી શકશો. અને ખાસ આ બધું જે અત્યારે હું તમને કરાવું એ તમારે ગ્રામરની ફેરબુકમાં લખવાનું રહેશે. ખાલી વિડીયો જોઈ અને મૂકી દેવાનું એવું નથી. વિડીયો જોતાં જોતાં તમારે એને તમારે ગ્રામરની બુક જે બનાવવાની રહેશે એમાં તમારે લખવાનું રહેશે. એ હું પણ ચેક કરવા માગીશ બુક. એટલે ખાસ જે કંઈ હું અહીંયા ગ્રામર કરાવું, આની પહેલાં એ મેં 2 લેક્ચરમાં ફંક્શન, આજ આપણે ફંક્શન ચાલુ કર્યા હતા, એ ફંક્શન કરાવ્યા હતા. એ પણ મેં ત્યારે પણ તમને સૂચન કર્યું હતું કે આ તમારે તમારી ગ્રામરની બુક બનાવી અને એની અંદર આ લેંગ્વેજ ફંક્શન છે એ લખવાના રહેશે. અને એવી જ રીતે આજ પણ જે મેં જેટલા ફંક્શન ચલાવું એ ફંક્શન તમારે વિડીયો જોતાં સાથે તમારે તમારી ગ્રામરની બુકમાં લખવાના પણ રહેશે. જો તમારી પાસે લખેલું હશે તો તમે એને એક્ઝામ સુધી પ્રિપેર કરવામાં તમને સરળતા રહેશે. એટલે ખાસ હજી એકવાર કહું કે હું જે કંઈ બી તમને અહીંયા ગ્રામર કરાવું એ બધું તમારે ગ્રામરની બુકમાં લખવાનું જ છે. હું ચેક કરીશ. હવે એના પછીનું એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવનું ચોઇસ નામનું ફંક્શન આવ્યું તો કે આઈધર ઓર અને નાઈધર નોર. જો કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પસંદગીની વાત, એટલે કે બેમાંથી એક અથવા તો બેમાંથી એક પણ નહીં, એ પસંદગીની વાત કરવા માગતો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થશે. આ ફંક્શનમાં કીવર્ડ તરીકે શું આવશે તો કે આઈધર ઓર અથવા તો નાઈધર નોર. જો હવે એનું ફોર્મેટ વિશે આપણે વાત કરીએ તો પહેલું આવ્યું આઈધર ઓર. તો આઈધર ઓર એટલે પછી પહેલાં આવશે આઈધર ઓર, પછી શબ્દ અથવા તો શબ્દ સમૂહ, કે જે કાંઈ સેન્ટેન્સ આપેલું હોય એ સેન્ટેન્સ, પછી ઓર અને પછી શબ્દ સમૂહ કે બીજું વાક્ય. જો ફોર એક્ઝામ્પલ કે આઈ ઓર માય બ્રધર વિલ કમ, કે હું અને મારો ભાઈ છે બંને આવીશું. હવે આઈધર ઓરમાં એવું કે હું અને મારો ભાઈ બંને આવીશું. હવે નાઈધર નોર એવું કે નાઈધર પછી શબ્દ સમૂહ કે વાક્ય પહેલાંની જેમ જ પ્લસ ઓરની જગ્યાએ અહીંયા શું આવશે નોર, અને પછી પાછું શબ્દ કે કંઈ બીજું વાક્ય આવતું હોય તે શબ્દ સમૂહ, શબ્દ કે બીજું વાક્ય. જો એક્ઝામ્પલ છે કે હી વિલ નાઈધર પ્લે નોર વોચ ટીવી, કે તે ટીવી પર રમશે પણ નહીં અને ટીવી પણ જોશે નહીં. પડી ખબર કે આઈધર ઓર અને નાઈધર નોરમાં શું કરવાનું હોય? તમારે 2 વિકલ્પ આપેલા હોય, એ 2 વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પની તમારે શું કરવાની હોય? પસંદગી કરવાની હોય. ત્યારે એક શેનો ઉપયોગ થશે? આઈધર ઓર અને નાઈધર નોર. હવે આઈધર ઓર અને નાઈધર નોર વાળું ફંક્શન કયું થયું તો કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. પછી એમ કીધું હોય કે વુડ રાધર વાળું કીવર્ડ્સ આપેલું હોય તો તમારે
એ કયું ફંક્શન થયું તો કે એક્સપ્રેસિંગ ચોઇસ. પછી હાવ એવર એઝ કે ઇવન ધો બટ યેટ સ્ટીલ કે ડિસ્પાઇટ ઇનસ્પાઇટ ઓફ વાળું વાક્ય આપેલું હોય તો એ કયું ફંક્શન થશે તો કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. અને એના પછી તમને કીધું હોય કે શુડવાળું હોય કે ઓટુવાળું હોય કે ઓટુવાળું વાક્ય હોય, શુડવાળું વાક્ય હોય કે પછી તમને હેડ બેટરવાળું વાક્ય આપેલું હોય તો એ કયું ફંક્શન થશે તો કે ઓફરિંગ સજેશન અથવા તો ઓફરિંગ એડવાઇસ નામનું ફંક્શન છે એ થશે. હવે એના પછીનું નેક્સ્ટ આપણે ફંક્શન છે એ જોશું કે એક્સપ્રેસિંગ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ.